ફરી એકવાર રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે। 4 સાંસદો કે જેમની ટર્મ પૂરી થવા જઈ રહી છે અને 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે। દર વખતે રાજ્યસભાની ચૂંટણીમાં રસાકસી જોવા મળતી હોય છે, પણ આ વખતે એની શક્યતા ખૂબ ઓછી નહિવત છે। 4 બેઠકો માટે આ ચૂંટણી થવાની છે। પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાની ટર્મ પૂરી થઈ રહી છે ભાજપમાંથી, આ બાજુ કોંગ્રેસમાંથી અમીબેન યાજ્ઞિકની ટર્મ પૂરી થઈ રહી છે, નારણ રાઠવાની પણ ટર્મ પૂરી થઈ રહી છે। એટલે 2 બેઠકો કોંગ્રેસની, 2 બેઠકો ભાજપની। હવે જ્યારે ચૂંટણી યોજાવાની છે અને 156નું સંખ્યાબળ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ કોઈ જ રસાકસી વગરની આ વખતની આ ચૂંટણી જોવા મળશે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, 4 બેઠકો માટે ચૂંટણી અને 156નું વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ, આ વખતની ચૂંટણી આવીને જતી રહે, કદાચ ખબર ન પડે એ રીતની હોઈ શકે। ગુજરાતની 4 સહિત લગભગ 56 જેટલી રાજ્યસભાની બેઠકો કે જે એપ્રિલ મહિનામાં ખાલી પડે છે, એ તમામ બેઠકો માટેની ચૂંટણી રાજ્યસભા સેક્રેટરી દ્વારા ડિક્લેર કરવામાં આવી છે। ફેબ્રુઆરી મહિનામાં એટલે કે 27 ફેબ્રુઆરીએ આ તમામ બેઠકો માટે મતદાનની તારીખ નિશ્ચિત કરવામાં આવી છે। 8 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર થશે। મહત્વનું છે કે ગુજરાતની જે 4 બેઠકો છે એ 4 બેઠકોમાં કોઈ પણ પ્રકારની રસાકસી વગર નિર્વિવાદિત 4 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે આ વખતે જશે। જે 4 બેઠકો ખાલી પડે છે એમાં 2 કેન્દ્રીય મંત્રી કે જે બેઠકો ભાજપના ફાળે છે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા, આ બંને રાજ્યસભાના સાંસદોની ટર્મ પૂરી થાય છે। આ ઉપરાંત કોંગ્રેસની 2 બેઠકો માત્ર અત્યાર સુધી જે બચેલી હતી એમાં અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવા, આ બંને બેઠકોની ટર્મ પણ પૂરી થાય છે। ભાજપનું સંખ્યાબળ વિધાનસભા ગૃહમાં 156 હોવાના કારણે આ 4 બેઠકો આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે જશે। સંભવતઃ આ 4 ઉમેદવારો ભાજપ નવા મેદાનમાં ઉતારે તો નવાઈ નહીં, જે ચાલુ કેન્દ્રીય મંત્રીઓ છે એમને બંને અથવા તો 2માંથી કોઈ પણ એકને લોકસભા ચૂંટણી ભાજપ લડાવે તેવી સંપૂર્ણ શક્યતા દેખાઈ રહી છે। માહિતી બદલ હિરેન, આભાર।